મિત્રો કેમ છો? મજામાં જશો. આજે આપણે જુથળ ગામ છે, અહીંયા ગિરિરાજજીની હવેલી અને ગિરિરાજજીની ગૌશાળા છે, એને મુલાકાત લેશું. ગિરિરાજજીના દર્શન કરીને આશીર્વાદ લેશું. તો આપણે પેલા ગૌશાળાના દર્શન કરીએ, ગાયના, અને મુલાકાત લઈએ. ગાયોને રાખવા માટે કેટલી સરસ વ્યવસ્થા છે, અને આ ગૌશાળામાં તમે જોઈ શકો છો કેટલી ગાયો છે, કઈ રીતના બહુ વ્યવસ્થિત રીતના રાખે છે આ લોકો. અને ગાયને, અને ગાય ઠાકોરજીને પ્રિય હોય છે. પરિક્રમા માર્ગ છે. આપણે વૈષ્ણવને પરિક્રમા કરવા માટે માર્ગ છે. જ્યાં વૈષ્ણવ આવે ને બધા માટે વસ્તુ આપે. ગાયો માટે બધું ખોળ કપાસિયાને રાખવા માટે છે, અને વૈષ્ણવ લોકોને નાવા ધોવા માટે, ફ્રેશ થવા માટેનું છે. વિશાળ જગ્યા છે, અને જો અહીંથી આપણે પરિક્રમા પણ ગૌશાળાની કરી શકીએ એવું આ લોકોએ ગોઠવેલું છે. જો ગાયો છે, ટ્યુબલાઇટ, પંખા, ઘર જેવું જ ગાયોનું ફિલિંગ થશે તમને. તેને પરિક્રમા પણ કરી શકીએ એવું છે. આપણે ઉપર વૈષ્ણવો માટે રહેવાની વ્યવસ્થા રાખેલ છે. કોઈ બહારથી વૈષ્ણવ આવે તો ખાઈ શકે, અને બાળકો માટે પણ વ્યવસ્થા રાખેલી છે ઉપર. આ ગાયો માટે ચારાની વ્યવસ્થા છે. આમાં આખા વર્ષના ચારાનો સ્ટોક કરીએ છીએ. ગોડાઉનમાં આખો ચારો ભરેલો છે, જોઈ શકો છો. આખો આ લીલો ચારો આ બાજુ પધરાવેલો છે, આ બાજુ બધું સૂકો ચારો, બધું પેકિંગ વરસ આખાનો સ્ટોક રાખવામાં આવે છે. બધા વ્યવસ્થિત તમે આગળ જઈને હાથ ફેરવતા હોય તો ગાયો કઈ બોલે નહીં. બાળકો ને વૈષ્ણવો બધાને રહેવાની વ્યવસ્થા જોશું. ગૌશાળાને આપણો બગીચો દેખાય છે ત્યાંથી. આ ખુલ્લી આખી જગ્યા છે, એમાં વાછડાઓ છે 8-10 છે, એ બધા અહીંયા ફરે. આ ગાયો પણ એમાં ખોલીએ થોડી વાર, એટલે આરામથી ફરી લે ત્યાં સુધી અહીંયા સાફ સફાઈ થઈ જાય, અને ગાયો પગ પોરા થઈ જાય એને પણ. આ વૈષ્ણવને અને બાળકોના ઉતારા માટે રૂમ છે. આમાં બધું અટેચ દીધેલું છે, લેટ બાથરૂમ પણ અટેચ છે, એસી ની વ્યવસ્થા છે, બધી સુવિધા છે. આપ જોઈ શકો છો. આરામથી વૈષ્ણવને આરામ કરવો હોય બપોરે પ્રસાદ લઈને, અને વલ્લભ બાળકો પધારે એ પણ અહીંયા મુકામ થાય છે. એમના પણ આરામથી બધા આનંદથી લાભ લે છે વૈષ્ણવ. આરામ માટેની જગ્યા છે. આને સત્સંગ હોલ બનાવીએ છીએ. અત્યારે કામ ચાલુ છે ગૌશાળાનું. અત્યારે પાઇપ નું ફિટિંગ થઈ ગયું છે. આમાં ફાઈબરના પતરાથી ફિટિંગ કરાવવાનું છે, એટલે ફરતું વાંચી લઈ અને અહીંયા સુધી પેક થઈ જશે. એટલે વૈષ્ણવ બપોરે આરામ કરવો હોય, બાળકો પધારે ત્યારે સત્સંગ થાય, વચનામત થાય, અને વૈષ્ણવ આરામથી આ પ્રસાદ લઈને આરામ કરવા માટે. અત્યારે જાજા વૈષ્ણવ આવે તો અહીંયા રોકાઈ શકે વ્યવસ્થા. આ બહુ મોટી લોબી ખુલી છે. આપણે ખુલ્લી લોબીમાં આરામથી વૈષ્ણવ રોકાઈ શકે. રાતે રોકાવું તો પણ રોકાઈ શકે, દિવસમાં પણ આરામ કરી શકે. અને આ પાતરનો શું ટાઈમ છે તમારે અહીંયા? બપોરે રાજભોગમાં 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી. હા, 12 વાગે 12:15 રાજભોગ આરતી આવે, અને આરતી આવતા તો તરત જ વૈષ્ણવને પ્રસાદ લેવા. પછી રાતના તો નહીં હશે ને? રાતના મનોરથ મોટા થતા હોય તો ક્યારેક કરીએ. અને પ્રસાદ માટે આગલે દિવસે ફોન કરી દેવાનો રહે ને? જેટલા વૈષ્ણવ હોય જેટલા વૈષ્ણવ એની અગાઉ તમે પછી નંબર બોલી જાજો, એટલે આમાં લઈ લેશો આપણે. આપણે હવે ગૌશાળાની મુલાકાત લીધી, ગાયોના દર્શન કર્યા, આપણે હવેલીની મુલાકાત લેશું. આપણે અહીંયા ગિરાજબા બિરાજે છે. 50 વર્ષથી ઉપર થઈ ગયા છે. અહીંયા બહારના વૈષ્ણવ દૂરથી આવે છે, દૂધથી સ્નાન કરાવે. સવારમાં 10-10:30 સુધી સ્નાન કરાવવાનું રહે છે. સવારથી જયારે આવો ત્યારે દૂધ ઉપરના શૃંગાર, ભોગ સામગ્રી જે પણ આપની ઈચ્છા હોય તે કરી શકો આપ અહીંયા આવીને. પરિક્રમા કરો, રોજ ચડાવો, બધી વ્યવસ્થા. દૂધ આપણે ગૌશાળામાં ગાયો છે, અહીંથી મળી જાય, લાવવાની જરૂર નથી.
બહારના વૈષ્ણવો અહીંયા માનતા કરીને જાય છે. ઠાકોરજી એમની બધાની માનતા પૂરી પણ કરે છે. અને બધા વૈષ્ણવ આવીને દૂધની માનતા કરે, દૂધ ચડાવે, ભોગ ધરાવે, અનેક તરહની માનતા કરે, એમને જે ઈચ્છા હોય અને એ માનતા પૂરી કરે. ગિરિરાજજીનું સત્ય એટલું છે ને, ગિરિરાજ બધું એમની મનોકામના પૂર્ણ 100% સત્ય છે ને એની માનતા 100% ફળે છે. માનતા કરે ને કોઈ પણ દૂધની એટલે 100% ફળે. 100% પ્રભુ એનું કાર્ય પૂર્ણ કરે છે. કોણ આ બસ વચ્ચે? સાચું. કાંઈ નથી. આ હવેલીનો મેઇન ગેટ છે, પણ આપણે ગૌશાળામાંથી ફરીને આવ્યા. હવે ઠાકોરજીના દર્શન કરીએ. ત્યારે કોક સંધ્યા દર્શન. બેના ક્યાં ક્યાં ઠાકોરજીના આપણા સ્વરૂપ છે? આ ગિરિરાજજીની જ હવેલી છે અને ગિરિરાજજીનું સ્વરૂપ જ બિરાજે આ છે. ત્રણેય ગિરિરાજજીનું સ્વરૂપ ગિરિરાજ- હવેલી તો ગિરિરાજજીને, પણ આ ત્રણેય ગિરિરાજજીના ગિરિરાજજીના સ્વરૂપ. સ્વરૂપ બિરાજે છે. ત્રણ હવે આપણે સવારે આરતી કેટલા વાગે થાય છે? 7:30 મંગલા આરતી, હા. 9:30 શિંગાર ગ્વાલના અને 11:30 રાજમુખ ના ખુલે. આરતી આવતા આવતા 12, પોણા 12 જેવું થાય. એમના પછી બધા વૈષ્ણવ પ્રસાદ લેવાના, જે પણ વૈષ્ણવ હોય. અને રાતના સાંજે સાંજે 6:30 ની આસપાસ થાય ને આરતી. 4 વાગે ઉઠાપન, 5 વાગે ભોગ, 5 થી 5:30 પોણા 6 સુધી ભોગના ખુલ્લા રહે. એમના પછી પ્રભુ શેનમાં પધારે, એના પછી શેના. જો અહીંયા વૈષ્ણવ લોકોને હિંડોળાની વ્યવસ્થા છે, હિંચકી શકે છે, અને બહુ વિશાળ જગ્યા છે. અહીંયા પણ વૈષ્ણવ લોકો રોકાઈ શકે છે, અને અહીંયા આરામ કરવા માટે પણ આ લોકોએ વ્યવસ્થા રાખેલી છે. બહુ મોટું આયોજન અને બહુ મોટી જગ્યા છે અહીંયા. જો મિત્રો આ ગૌશાળાનો ગેટ છે. ગૌશાળા પણ તમે અહીંથી જોઈ શકો છો. બંને ગૌ સામે પેલા ઘાસ માટેનું પેલા એ લોકોએ ગોડાઉન રાખેલું હતું, ઈ છે. અને અહીંયા ઠાકોરજીને નાવના દર્શન થાય છે. અને શ્રાવણ મહિનામાં આ બગીચામાં બધા ઠાકોરજીને બધા દર્શન કરવામાં આવે. અને નોમના હિંડોળા આ બગીચામાં કરવામાં આવે છે ઠાકોરજીને. અને આ નાવના દર્શન અહીંયા થાય છે. જોઈ શકો છો તમે. જોયો બગીચામાં ઓર આગે જાયો ફૂલ ફૂલ યા બધો છે. મિત્રો અહીંયા ફૂલ ઠાકોરજી માટે ફૂલ અને ફળની વ્યવસ્થા આમાં અહીંયા આ બગીચામાં થાય છે અને ઠાકોરજીને ધરાવાય છે. હા, અહીંયા ચીકુ જોવામાં ચીકુ છે, પછી આમાં કેરી છે, આંબો છે, કેરીના છે, સામે ફૂલનું છે. બધા ફૂલ ફળ બધા ઠાકોરજી માટે. જો અહીંયા કેળના ઝાડ, મિત્રો આપણે અહીંયા ચીકુનું ઝાડ છે, ચીકુડી છે. ઠાકોરજી માટે ચીકુ ધરાવે છે સામગ્રીમાં. આ કેળાનું ઝાડ છે, કેળનું. આ કેરીનું છે, અને સામે આપણા મેંગો છે પણ આંબામાં, અને સામે ફૂલ છે. અને આપણે બીજા બગીચામાં પણ ફૂલ જોશું. હવે ફૂલનો બગીચો જોઈએ. અહીંયા ફળનો છે. મિત્રો જો અહીંયા કેળા તમને દેખાય છે, કેળાની લૂમ છે, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા ફૂલ પણ છે અને સામે પણ કેળા છે. અહીંયા બહુ વિશાળ બગીચો છે અહીંયા. અને આ બગીચામાં ઠાકોરજી માટે ફળ ફૂલ બધી વ્યવસ્થા રાખેલી છે આ લોકોએ. બહુ મોટો વિશાળ બગીચો છે. મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.